શું નામ ભાઈ તમારું? મારું નામ કાળાભાઈ કરશનભાઈ વાઝા. બરાબર. કયું ગામ કાળાભાઈ? ડાભોર. અને તાલુકો? વેરાવળ. ને જિલ્લો? ગીર સોમનાથ. બરાબર. હવે કાળાભાઈ તમારા મોબાઈલ નંબર બોલી જાજો ને. 99 042 79 337. બરાબર. હવે કાળાભાઈ તમે જે આ ભીંડાની વેરાયટીનું વાવેતર કરેલું છે એ કઈ વેરાયટી છે ભાઈ? વેરાયટી સાગરલક્ષ્મી પવિત્ર. સાગરલક્ષ્મી એગ્રીસીડની પવિત્ર વેરાયટી છે ભીંડાની. બરાબર. હવે આ ભીંડા તમે કેવા લાગ્યા કાળાભાઈ? ભીંડા સારામાં સારા લાગ્યા ભીંડા. એનું કારણ છે કે આની જે વીણી આવે છે તો એ વેલી આવે છે. એક દી મુકતા એક દી ઉતારવા જ પડે છે આને. બરાબર. તો આજે કાળાભાઈ કેટલી તારીખ કેટલી થઈ આજે? 11/4/2023. બરાબર. અને વાવેતર તમે ક્યારે કર્યું હતું કાળાભાઈ? વાવેતર બીજા મહિનાની 25-26 તારીખ. બીજા મહિનાની 25-26 તારીખે વાવેતર કર્યું હતું. બરાબર. તો અત્યાર સુધીમાં તમારે કેટલી આમાં વીણી આવેલી છે કાળાભાઈ? આમાં 3 વીણી આવી ગઈ અત્યાર સુધીમાં. બરાબર. તો તમે અધર કંપનીની વેરાયટી વાવેલી છે કાળાભાઈ, એમાં ને આમાં શું ફરક લાગે? એમાં ને આમાં ઝાઝો ફેર છે. કેવી રીતના ફરક લાગે? એમાં વેણી મૂળે આવે એમાં 2 દિવસે ઉતારવા પડે, આમાં એક દિન બીજા દાડે ઉતારવા પડે. બરાબર. જનરલી ભાવમાં ને એમાં કેવું લે કેળાભાઈ? ભાવમાં સારામાં સારું લે. બીજા માર્કેટમાં જબલું મૂકીએ એટલે દેખાવ સારો આવે. અને દેખાવ સારો આવે એટલે તાત્કાલિક જે વેપારી હોય તાત્કાલિક લેવા માંડે. બરાબર. બરાબર. તો આ વેરાયટી જે આપણે ભીંડાની છે જે પવિત્ર સાગરલક્ષ્મી એગ્રીસીડની, એ બીજા ખેડૂતને આપણે ભલામણ કરવી હોય તો કરી શકાય વેરાયટી ખરી ને? ભલામણ કરી શકાય. બરાબર. વેરાયટી સારામાં સારી છે. પ્લસ તમારે રોગ જીવાતમાં કેવું રહ્યું કાળાભાઈ? નહીં, રોગ જીવાતમાં કોઈ વસ્તુ નથી અત્યારે. જનરલી આમાં સ્પ્રેમાં ને એમાં કેવું રહે તમારે? સ્પ્રેમાં અત્યારે આમાં સ્પ્રે તો માર્યો જ નથી. બરાબર. કોઈ જાતનો આપણે દવામાં ખાલી આ જે માખીનું છે ને એ સ્પ્રે મારેલ છે, બીજો કોઈ સ્પ્રે મારેલ. બરાબર. પછી આમાં કોઈ જાતનું ખાતર ઓરિયા ખાતર નથી આપેલું. હા. બરાબર. સારું. થેન્ક યુ ભાઈ.